أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم अस्सलामु अलैकुम વરહમતુલ્લાહિ વબરકાતુહ। ભાઈઓ, આજે આપણી જમાતોમાં, આપણી કોમ્યુનિટીમાં એવો એક મંઝર આવી ગયો છે કે આપણા માટે હવે એક જિમ્મેદારી છે કે આપણે આપણો અવાજ ઊંચો કરે। એક આલિમ આજે એક એવી હદ ઉપર આવી ગયા છે અને એવી હરકતો કરે છે કે આપણી જવાબદારી છે કે આપણે આ આલિમની ચાલ આપણે કોમ સામે લાવે। નકર તો કોમ કહેશે કે અમને નહોતી ખબર, તમને ખબર હતી, તમે જોતા હતા ને તમે કેમ કાંઈ ના બોલ્યા। તો હું મારી જિમ્મેદારી પૂરી કરું છું। મને ખબર છે કે આના પાછળ બહુ જાજી તકલીફ આવશે। તમે જો છો કે મારો આ લકબ છે કે ડાયરેક્ટર ખોજા તેવેનો, અને આમાં ઘણી વખત મેનેજર લખેલું છે, ડાયરેક્ટર મેનેજર જે હોય એ હું ટેબલ ઉપર રાખી દઉં છું। હાલું જાય તો હાલું જાય। આના પાછળ મને ખબર છે કે બહુ જાજી બીજી ઘણી તકલીફો આવશે, મારી ભૂલ કાઢવામાં આવશે, મારા એબ ખોલવામાં આવશે, કદાચ કેદના બાયણા જોવા ખપે અને કદાચ લોકો મરાવી નાખે। કારણ કે સામે જે લોકો છે એ લોકોને કાંઈ નથી કે ખિસ્સામાં એક ફતો કાઢી નાખે કે આ લોકો બધે વાજીબુલ કટલે છે। પણ આ બધી તકલીફો એક કોર, પણ આ જે હરકતો જે થાય છે ટાણે ને જે આપણા મરકઝોમાં જે મિંબર છે એ મિંબરને જે રીતથી ઇસ્તેમાલ કરવામાં આવે છે ને આપણે જો કાંઈ ના બોલે, આપણે જોઈ કે આમ ખુલ્લે આમ આવી હરકતો થાય છે અને આપણે કાંઈ ના બોલે, ચૂપચાપ બેઠા રહીએ કારણ કે આપણા પાસે અવંતાસ છે કે ખોજાતી ડાયરેક્ટર છે ને આ છે ને ઓલું છે। ના ભાઈઓ, હું મારો અવાજ ઊંચો કરું છું। જે થવાનું છે એ થશે। હું આટલા દિવસ થયા, આટલા વખત થયા, આટલા વર્ષો થયા ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો પેગામ સાંભળ્યો છે કે જ્યારે જ્યાં જો જુલ્મ થતું હોય, જે માણસો હકમાં ના હોય અને જુલ્મ કરતા હોય એના સામે તમે અવાજ ઊંચો કરો, બીઓ ના તમે, ને જેટલું થવાનું છે એ થઈ જશે। તમે જોયા કે અમુક દિવસો પહેલાં એક વિડીયો નીકળી સૈયદ શફકતની કે જેમાં પોતે ફોર્તમાં કોંદાને કરે છે શેખ મુર્તુઝાને, કે જે પોતે હમણાં જે હરકત પોતે કર્યા છે શેખ મુર્તુઝા, કે જે આપણી મહાન કિતાબ છે સહીફે સજાદિયા અને નહજુલ બલાગા, કે એની શેન de ટ્રાન્સમિશન ઉપર પોતે ચર્ચા કર્યા છે પોતે, અને એ બયાન કર્યા છે કે શેર લોકો માટે જે આલિમ જે રિસર્ચ કરતા હોય એ લોકો માટે આ ચીજની, આ કિતાબની કંઈ વેલ્યુર નથી કારણ કે એની સનદમાં કંઈક પ્રોબ્લેમ છે। Le souci du Nahj al-Balagha, c'est qu'il n'a pas de chaîne de transmission. Et un texte historique hadith qui n'a pas de chaîne de transmission, chez les savants qui ont cette méthodologie de recherche, ne vaut rien tant qu'on n'arrive pas à authentifier ce texte par d'autres moyens. એ પોતે બોલ્યા છે એના સેમિનારમાં કે જ્યાં નાના છોકરા હોય છે, 15 વર્ષના 16 વર્ષના છોકરા હોય અહીંયા, એ બચ્ચા લોકોની પ્રિયોરિટી શું છે એ છોકરા લોકોની, કે લોકોને આ નહજુલ બલાગા ને સહીફે સજાદિયાની કિતાબ ઉપર લોકોને હેત દેખાડે, એને પ્રેમ દેખાડે કે છોકરા લોકો વાંચે અને લોકો એમ્પ્રિન્યે થઈ આ કિતાબથી। ને આ શેખ આવીને આ છોકરા લોકો સામે એવી વાત કરે કે આ કિતાબની કાંઈ વેલ્યુર નથી, ભલે જે નજરથી હોય પણ એમ છોકરા સામે બોલે કે આ છોકરા એમ બોલાવે કે આ કિતાબને વેલ્યુર નથી। તો એ બધે કોંદાને કર્યા, બધે આલિમો, બધે શેખ કોંદાને કર્યા અને સૈયદ શફકતે કોંદાને કર્યા મજાલિસમાં, અને બધાને ખબર છે, એના શાગીર્દોને ખબર છે, બધાને ખબર છે કે સૈયદ શફકત જરાય દાકોર નથી આ શેખ મુર્તુઝા જે હરકત કરે છે। તો એનું પોઝિશન ઓફિશિયલ છે, પોતે એ બયાન કર્યા, મજાલિસમાં બયાન કર્યા। હું આખી મજાલિસ સાંભળ્યો અને હું જોયું કે આમાં બીજું કાંઈ ગડબડ નથી સિવાય કે પોતે કોંદાને કરે છે અને de manière forte। સમજી ગયા ને? પણ એ સહીફા સજાદિયા એક મોતબર તરીન કિતાબ છે, કુરાન, નહજુલ બલાગા અને નહજુલ બલાગા પછી જો મક્તબ અહલે બેતમાં કિતાબ મોતબર છે સહીફા સજાદિયા છે। હવે સહીફા સજાદિયાની થોડી સનદ જોવા જાશો કે સનદ શું નથી, એ સનદ વાળી કિતાબ નથી। એ પોતે બોલે છે કે સૈનુલ આબદીન ને સિવાય કોઈ બોલી નથી શકતો। એ બીમાર ઝહેનના માણસો હોય છે જો કલામ અહલે બેતમાં પણ સનદ ગોતતા હોય છે। હા, સનદ ગોતવાની છે, ફિકહી મસલો દેવા માટે સનદ ગોતવાની છે, પણ બીજા કલામ અહલે બેતમાં બીમાર ઝહેનના માણસો છે કે જો બેસી જોય છે ના એ ખુતબા સિફાત મુત્તકીન અલીનું છે નથી એની સનદ બયાન કરે। તો આ બધું સાંભળીને કે જે સૈયદ શફકત બયાન કર્યા એ સાંભળીને આપણે ખુશ થયા અને આપણે સાથે સાથે અજબ થયા અને આપણે સલામ કર્યા એને સૈયદ શફકતની હિંમતને, કે આવી પોતે હિંમત કર્યા કે એના પાર્ટીના જ એક છોકરા છે, એના પાર્ટીના જ એક આલિમ છે કે પોતે એના સાથે દખોર નથી અને પોતે બયાન કર્યા કે આ ચીજ બરાબર નથી થતી।
તમારી ઘણી શાગીર્દ લોકો સાથે વાત થઈ અને અમે બધે એ જ ઓમાં આવ્યા અમે કે અમે સલામ કરે છે સૈયદ શફકતની હિંમતની. પણ અફસોસ છે કે સૈયદ શફકત આશુરાની રાતના સેમ્પિયરના મિંબરમાંથી જ્યારે કે એ આશુરાની રાતના પૂરા શિયા મઝહબના જેટલા શિયા મઝહબમાં હોય છે, જેટલા મિંબરો હોય છે આપણી આખી દુનિયામાં, ત્યારે કઈ અવાજ બલંદ થતો હોય છે. અહીંયા હકનો અવાજ બલંદ થતો હોય છે. અહીંયા ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો મકસદ બયાન થતો હોય છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એની ગરદન ના ઝૂક્યા અને છેક સુધી પોતે કીધા કે આ યઝીદ ઊંધે રસ્તે છે અને હું છેક સુધી કહીશ કે આ યઝીદ ઊંધે રસ્તે છે. અફસોસ છે કે એ આશુરાની રાતના સૈયદ શફકત કે જે પોતે એની હક વાત બોલી નહીં કરતા, કે જે હક વાત બયાન થઈ ગઈ હતી, જે હક વાત હાલી ગઈ હતી બધે કોર, જે હક વાત ઉપર માણસો બધે એને સલામ કર્યા, એ હક વાત આશુરાની રાતના પોતે લઈ લીધા અને એના ઉપર પોતે પાણી ફેરવી દીધા. અને ઉલટું જે લોકો એની હક વાતને પ્રચાર કર્યા, ઘરો સુધી પહોંચાડ્યા, એ લોકોને પોતે કહેવા માંડી ગયા, એના ઉપર લોકો પોતે ગારું દેવા માંડી ગયા કે આ લોકો જે મારી હક વાતને લોકો લઈ ગયા છે, ઘર લઈ ગયા છે, એ લોકો ફસાદ કરે છે. જ્યાં માહે મોહરમમાં, જ્યાં આપણે કરબલાના વાક્યાથી આપણને જનાબે હૂર અલૈહિસ્સલામ દેખાતા હોય કે એ રાતના પોતે ફરી ગયા, બાતિલને મૂકી દીધા અને પોતે હક કોરાવી ગયા. અફસોસ છે કે આવી આશુરાની મહાન રાતના સૈયદ શફકત એની હક વાતને પોતે છીણી લીધા પાછી. જ્યાં પોતે હક વાત કર્યા હતા એમાં પોતે પાણી ફેરવી દીધા. અને ઈ જ નહીં ભાઈઓ, એ આશુરાની રાતના પોતે ખોટું બોલ્યા પોતે કે જ્યાં વખતે હું તમને વાત કર્યો હતો એ કે સૈફે સજાદિયા અને નહજુલ બલાગા અને એની સનતની વાત હું કે એક આલિમને પાર્ટિક્યુલર નહોતો કહેતો, કે હું કે શેખ મુર્તુઝાને નહોતો ઇન્ડેક્સે કરતો, હું તો કે જનરલ વાત કરતો હતો. જો તમે પોતે એ શું કહે છે પોતે એ આ આશુરાની રાતના કેમ પોતે એના શબ્દને પોતે પાછા ઢાંકી નાખે છે ખોટું બોલીને, કેમ પોતે ખોટું બોલીને એના શબ્દને, એના હક શબ્દને પોતે ઢાંકી નાખે છે, એના ઉપર પોતે પડદો રાખી દે છે. આશુરાની રાતના હક વાત ઉપર પડદો રાખી દેવો આ કેનું કામ છે ભાઈઓ? એ લોકોનું કામ છે કે જે આખું વર્ષ એ લોકો આપણા સામે આવીને હક વાત નહીં કરતા હોય છે કે અમે બૈયત નહીં કરે, અમે આમ નહીં કરે. સાંભળો તમે પોતે કેવી રીતે પોતે પડદો રાખે છે એની હક વાત ઉપર. મારી મજલિસમાં ગઈકાલે નહજુલ બલાગા અને સહીફા સજ્જાદિયા ઉપર વાત હતી, બરાબર છે ને? હું નહજુલ બલાગાની અહેમિયતને અને સહીફા સજ્જાદિયાની અઝમતને બયાન કર્યો કે નહજુલ બલાગા અને સહીફા સજ્જાદિયા શું છે એટલો બયાન કર્યો ને. અને પછી હું કીધું કે દુઆઓમાં અખલાકની કિતાબોમાં જો અખલાકની હદીસો છે એમાં ઉલમા ફરમાવે છે કે સનદ ઉપર વધારે નથી જતા. એને ઇલ્મી ઝબાનમાં કહેવામાં છે તસાહુલ વ તસામુહ. તસાહુલ વ તસામુહ યાની વધારે ડીપ પણ નથી જતા. એક બે રાવી અગર સારા પણ ના હોય અખલાકની વાત છે જવા દે છે, વાંધો નથી, એના પર અમલ કરે ઇમામની હશે. એવી રીતે દુઆ ઈ ગઈકાલે બયાન કર્યો ને. અને પછી કીધું ફિક્હ અહકામ ઉપર મરાજ નિઝામ તકલીદ એક રિવાયતના એક રાવી ઉપર રિસર્ચ કરે છે. જો કે આ શરીયતનો મસલો છે, હુકમ અને ફિક્હનો મસલો છે, એ બધું કીધું યા ના. તો હવે મને બતાવો મારી ઈ વાતમાં એ ક્યાં હતો કે હું ફલાને દીધો, આને બોલ્યો હતો મારી મજલિસમાં? એમ લાગે ને પણ બિચારા તો પોતે એટલું જ બોલ્યા છે. સાચી વાત છે, પોતે આમાં કોઈને ઇન્ડેક્સે નથી કર્યા, પોતે શેખ મુર્તુઝાની વાત નથી કર્યા, આમાં તો પોતે બિચારા જનરલ વાત કર્યા છે. જનરલ વાત કર્યા છે. હું તમને યાદ દેરાવું કે યા મજાલિસમાં પોતે શું બોલ્યા હતા. આટલું જ નહોતા બોલ્યા પોતે જે અટાણે પોતે પણ દેખાડે છે. સાંભળો તમે પોતે શું બોલ્યા હતા. એ બીમાર ઝહેનના માણસો હોય છે જો કલામ અહેલે બેતમાં પણ સનદ ગોતતા હોય છે. હા, પોતે પહેલા કહે છે કે આ બીમાર ઝહેનના માણસો હોય છે કે એ સનદ ગોતતા હોય છે. સનદ ગોતવાની છે ફિક્હમાં, ફિક્હી મસલો દેવા માટે સનદ ગોતવાની છે. પણ બીજા કલામ અહેલે બેતમાં બીમાર ઝહેનના માણસો છે કે જો બેસી જોય છે ના ઈ ખુતબા સિફાત મુત્તકીન અલીનું છે નથી, એની સનદ બયાન કરો. જે લોકો માણસો જે પોતે કહે છે કે જે માણસો લોકો બેસીને જોઈ છે કે સહીફે સજાદિયાની સનદ ગોતવા જાય છે, એ ક્યાં થઈ છે? સિવાય કે શેખ મુર્તુઝાના સેમિનારમાં.
તો હું તો કહું છું પોતાની મગજની સનદને ગોત પહેલે, પછી વધારી સફાત મુત્તકીની સનદ શું છે બાબા, એનામાં સનદ કબે. પછી પોતે કહે છે કે પોતાની મગજની સનત ગોત. એનો અર્થ શું છે કે પોતે એન્દેક્સે કરે છે એક જણાને, એક ગ્રુપને નથી એન્દેક્સે કરતા, પોતે એક ઇડિયોલોજીને નથી એન્દેક્સે કરતા કે એવો પવન કંઈ કદાચ ફરતો હોય ને પોતે દિનોસે કરે કે આ પવનથી તમે ધ્યાન છેટા રહેજો. પોતે એક આદમીના બારામાં બોલે છે, એક માણસના બારામાં બોલે છે પોતે. हाँ एवो कलाम तो पहले बनावी थे, या एवो कलाम अरब ની કિતાબોમાં પહેલે દેખાર તો સહી, જો અલી ઇબ્ન અબી તાલિબ નો છે, પછી તારા સાથે વાત કરી સનદ. શું કહે છે પોતે? પછી તારા સાથે વાત કરી સનત. હજી એક દલીલ છે ને કે પોતે એક શખ્સને પોતે બોલે છે. સમજો ને, ઈ પણ શીખી લીધો છે સનદ 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 સનદ. હા સમજ્યો ને, એમાં જબાનમાં એક શબ્દ આવી ગયો સનદ સનદ સનદ. હા પણ હવે સનદ ક્યાં જોવાની છે ક્યાં નથી મને બતાવો. દુઆ અરાફાની કોઈ સનદ જોવાય? બોલો બોલો મને. હા દુઆ અરાફાની સનદ જોશો? એ બીમાર ઝહેનનું ભલે ગોતે, પણ જો ઈમાન વાળો છે ઈ અરાફા દુઆએ હુસૈન ઇબ્ન અલી વલ્લાહિલ અઝીમ. હવે શું કહે છે? ઈ બીમાર ઝેનનો ભલે ગોતે, ઈ બીમાર ઝેનનો ભલે ગોતે. કસમ ખાઉં છું ઈ અરાફાની દુઆ હુસૈનના સિવાય કોઈ પડી નથી શકતો. કેવી સનદ 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 પડી છે સનદ ને. હા થોડો હું કહું છું ને, થોડો શીખી લે, થોડો ઇલ્મ આવી જાય મારામાં તમારામાં, તમે કાંઈથી બલાખર પડી લ્યો શીખી લ્યો થોડો ઘણો, બસ એ બાતમાં ઉભા રહે સનદ સનદ સનદ. થોડું શીખી લે. કોણ આજે વાંથી શીખીને આવ્યો છે? કેમ આપણે આમાં શંક રાખી શકીએ કે પોતે શેખ મુર્તુઝાની વાત નથી કરતા? પછી અમારા સાથે બેસ કે સનદ દેખાડો રે અઝીઝ માં, એમ નથી, કઈ સમજવાની કોશિશ કરો. હા અને બીજું, પોતે જો કહેતા હોય કે આ નાની કટકા કટકા વિડીયો કરી અને બધે કોર ફેલાવવું એ ફિતના ફસાદ છે, કહે છે ને પોતે કે ફિતના છે, તો પછી છેલ્લે પોતે શું કહે છે કે જે અટાણે જે પોતે બોલે છે ને કે જે ખોટી વાત છે, કે જે હક વાતને ઢાંકવામાં આવી છે, એ વાતને પોતે શું કહે છે ને શાગિર્દ જે બધે સામે બેઠા છે કે તમે આ વાતને તમે ફેલાવો, બધે કોર મોકલાવો. આ લોકો મારો આ મેસેજ ના બોલાય, તમારા ઉપર લાઝિમ છે મારી આ મજલિસનો કટકો આખી દુનિયામાં ફેલાવો. તમારા ઉપર, તમારા જો અહીંયા સાંભળો છો મારા ચાહવાવાળા જેટલા છો, આ લોકો આ વાતને ના ફેલાવે, વાત ન મોકલાવે. તમે વોટ્સએપમાં એ મજલિસનો કટકો લ્યો અને બધે ઠેકાણે ફેલાવો કે હું શું બોલ્યો છો, કેવી રીતે બોલ્યો છો. એ તમારા ઉપર છે, અખલાકી જિમ્મેદારી છે, શરીયતમાં તો નથી, અખલાકી જિમ્મેદારી છે. આ લોકોને સરખી રીતે જવાબ દેવામાં આવે. તો જો એના નજરમાં એમ હોય કે કટકા કટકા મજાલિસ કાઢીને પ્રચાર કરવું એ ફિતના છે, તો એ ફિતના પોતે એના શાગિર્દ સાથે કરાવે છે. તો આ બસ છે, હવે આ બસ છે.